માંડવી બીચ ઉપર આપણી ગાડી ફસાઈ ગઈ હતી. પાસે બેઠી જાય છે જયારે કાકા ડ્રાઇવિંગ કરે છે. અમે આ લઈને જતા જો કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું. સમય આવે ત્યારે હું માંગીશ જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ડાયરેક્ટલી માંડવી બીચ ઉપર. જુઓ તમે, અને અહીંયા ગાડી આપણે રાખી દીધી છે માંડવી બીચ ઉપર. તો મિત્રો દરવાજો કોનો ખુલ્લો છે? માંડવી બીચ ઉપર આપણી ગાડી ફસાઈ ગઈ હતી. જોવો તમે અહીંયા સીલા તો વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે અમે બીજી હતા ગાડી કાઢવામાં. સમજાઈ ગયું. એટલે હવે આપણે જવાનું છે માંડવી બીચ ઉપર. જોવા તમે, આમાં કાંઈ ઘટે નહીં એવું ટ્રાફિક છે. ટ્રાફિક કાંઈ ઘટે નહીં એવું છે. બતાવીએ તમને આગળ. તો મિત્રો આપણે સાથે સુનિલભાઈ છે ને. આમ જોવો અહીંયા, બાકી આમ હજી 1.5 કિલોમીટર સુધીની લાઈન છે. 4 વ્હીલ નીકળી ગાડી, અને પબ્લિક એવડું આવેલું છે, કાંઈ ઘટે નહીં. હવે આપણે નાહવું તો નહીં અત્યારે, પણ બીચનો આનંદ લેવાનો છે. તો અમે આનંદ લઈએ અને તમે બીચનો આનંદ લ્યો હવે. ઓકે. આપણે બીચ ઉપર ફરીએ છીએ. ઘોડા ઉપર ચડવું હતું પણ બીક લાગતી હતી બહુ. હવે આપણે આવ્યા છે મકાઈનો ચેવડો ખાવા. મકાઈનો ચેવડો ખાઈ પેલા. આપણે વાહે બેઠી જાય છીએ જ્યારે કાકા ડ્રાઇવિંગ કરે છે. પહોંચી ગયા મિત્રો આપણા ડેસ્ટિનેશન ઉપર. અમે આ લઈને જતા જો.
ફાઇનલી મિત્રો આપણે માંડવી બીચ ફરી લીધા છીએ અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ. તો હવે ક્યાં જઈએ છીએ? કંઈક ટ્રાફિક છે મિત્રો માંડવીનું 50% થઈ ગયું. અમે આવ્યા ત્યારે આનાથી ડબલ ગાડીઓ હતી. હજી તો આગળ એટલી ગાડીઓ પડી. આ બધું નહીં જો, આ બધું બહુ ગાડીઓ છે. બહુ ગાડીઓ પુષ્કળની ગાડીઓ છે. મિત્રો આપણે માંડવી બીચથી નીકળી ગયા છીએ અને સીએનજી પૂરા ઊભા છે. જોવો તમે ટ્રાફિક યાર સીએનજીનું કેવડું ટ્રાફિક છે. શેખ વાણા પંપ છે. અમારો 32મો વારો છે. અમારે સુનિલભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. સુનિલભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે શેઠજી. જો તમે મિત્રો કેમ જાય છે આમાં જીવના જોખમે. તો મિત્રો આપણે પાછા અંજાર આવી ગયા છીએ કેમ કે અમને હાઈવે ઉપર ક્યાંય હોટલ મળી નથી. અંજાર અહીંયા જાણીતી હોટલ હતી એટલે પાછા આપણે અંજાર આવી ગયા છીએ. તો મિત્રો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. નાઈટ આપણે હતા અંજારની અંદર. તો કેમ કે રોડ ઉપર આપણને ક્યાંય હોટલ નહોતી મળી પછી આપણે 15 કિલોમીટર અંજાર રોકાઈ ગયા હતા. પાછા આવીને જે હોટલે રોકાણ હતા ત્યાં જ. એટલે હવે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ક્યાં જઈએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર, ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દેજો. બેલ આઇકન દબાવી દેજો એટલે નવા વિડીયો નોટિફિકેશન તમને પહેલાં મળી જાય. તો એ સાથે જ બધાને જય માતાજી. ટાટા.